શું તમે પહેલાં ક્યારે આવો સ્વાદ ચાખ્યો છે? જો એકવાર ખાશો તો વારંવાર બનાવશો. આજ હું બનાવીશ એક એવી રેસીપી જેનો સ્વાદ તમને હેરાન કરી દેશે. માત્ર 2 થી 3 બેસિક વસ્તુઓથી આ રેસીપી એવી બનશે કે તમે વિશ્વાસ પણ નહીં કરી શકો. અને હા, વચ્ચે એક બહુ જ જરૂરી સ્ટેપ છે, જેને મિસ કર્યો તો આ રેસીપીનો સ્વાદ બદલાઈ જશે. તો મારો આ વિડીયો લાસ્ટ સુધી ધ્યાનથી જરૂર જોજો. અને જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો આપણે આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 3 મોટી સાઇઝના બટેટા બાફીને મેશ કરી લીધા છે. તેમાં આપણે લીલા સમારેલા મરચાં એડ કરી દેવાના છે. થોડી એવી કોથમીર એડ કરી દેવાની છે. સ્વાદ અનુસાર નમક, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું. હવે આપણે આમાં ઘઉંનો લોટ એડ કરવાનો છે. જે આપણે રોટલી બનાવીએ એ ઝીણો લોટ જ એડ કરવાનો છે. 1 ચમચી લીંબુનો રસ એડ કરી દેવાનો છે. લોટને આપણે પાણી વગર જ બાંધવાનો હોય છે, એટલે લોટનું પ્રમાણ થોડું ઓછું રાખવું, પછી ઉપરથી તમે એડ કરી શકો છો. એક નાનું એવું સિક્રેટ કહું, જો લોટ વધારે સોફ્ટ અને ફ્લફી જોઈતો હોય તો તેમાં 1 ચમચી ઘી કાં પછી તેલ એડ કરી દો. થોડું તેલ એડ કરી દઈશું અને લોટને સોફ્ટ કરી લઈશું. હવે આપણે આના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. હવે આપણે ઉપર નીચે સૂકો લોટ લગાવીને રોટલીને વણી લઈશું. હવે તમે મને એ કહો કે રોટલી વણતી વખતે તમારી રોટલી ગોળ બને છે કે ભારતનો નકશો? મેં અહીંયા બધી જ રોટલીને વણી લીધી છે. હવે આપણે આને સાંતળી લઈશું. હવે એક પેન લઈ લઈશું અને તેમાં ઓઇલ ગ્રીસ કરી લઈશું. હવે આપણે આ રોટલીને પેનમાં એડ કરી લઈશું અને તેને સારી રીતે સાંતળી લઈશું. આવી રીતે અલટ પલટ કરીને આપણે બધી જ રોટલીને સાંતળી લેવાની છે. જ્યારે આ હળવી બ્રાઉન સ્પોટ થઈ જાય ત્યારે આપણે તેમાં ઉપરથી થોડું ઓઇલ ગ્રીસ કરી દેવું. અને હા, એક વાત યાદ રાખવી, તેને બંને સાઈડથી સારી રીતે પ્રેસ કરવી, જેથી કરીને તે સોફ્ટ રહે. અને લો, આપણું ગરમા ગરમ થેપલા, રોટલી કે જે પણ કેવું બનીને તૈયાર છે. જોવામાં લાગે છે ને એકદમ સ્વાદિષ્ટ. સેમ પ્રોસેસ આપણે ફોલો કરવાનું છે અને એવી જ રીતે આપણે બધા જ થેપલા બનાવી લેવાના છે. આ રહ્યા આપણા ગરમા ગરમ થેપલા અને સાથે ઠંડુ ઠંડુ દહીં. આનાથી તો વધારે શું જ હોય. સો ગાઈઝ, ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.